આજના આ એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આ ખેડૂત પોર્ટલ 2026માં ખેડૂતો માટે ખેતીવાડીના જે સાધનો હોય છે એની અંદર એકવાર ફરીથી 2026-27 માટે અરજી શરૂ કરવામાં આવી છે। તો મિત્રો કઈ કઈ અરજીઓ શરૂ કરવામાં આવી છે અને એની અંદર શું શું લાભ મળે છે તો એ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો આ જે ઓનલાઈન અરજીઓ છે એ 24/8/2026થી લઈ અને 7/9/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। તો તમે વહેલાથી પહેલા ધોરણે આ ઓનલાઈન અરજી કરી દેજો। તો મિત્રો આમ તો અહીંયા ઘણા બધા સાધનોની અંદર ઓનલાઈન સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, પણ આપણે જે મુખ્ય ઘટકો હશે એના વિશે જ આ વિડીયોની અંદર વાત કરીશું। અને તમારે તમામ આ ઘટકોને જોવા હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરી અને તમામ આ ઘટકોને તમારા મોબાઈલની અંદર પણ તમે આવી રીતે જોઈ શકો છો। તો મિત્રો આપણે જો વાત કરીએ કે ટ્રેક્ટર ટ્રેલર જેની 24/8/2026થી 7/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ટ્રેક્ટર ખરીદવા માટે અહીંયા તમે જોઈ શકો છો ખેડૂતના કુલ ખર્ચના 20% અથવા તો 30,000 બે પૈકી જે ઓછું હોય તે તમને રકમ ચૂકવવામાં આવશે। અને એની સામે તમે અહીંયા કયા દસ્તાવેજો લાગશે અને અરજી મોબાઈલથી તમે કરી શકો છો એના માટે પણ ઓપ્શન અહીંયા આપવામાં આવે। બીજી મિત્રો કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે રોટાવેટરની અંદર એ જ સેમ તારીખની અંદર તમને સહાય ધોરણ ₹36,000થી 95,000 સુધી લાભાર્થીઓને તેમની પસંદગી અનુસાર મળવાપાત્ર રહેશે। અને મિત્રો બીજી ખાસ વાત કે આ તમે જે પણ ખરીદી કરશો એ તમારે ભારત સરકાર દ્વારા જે માન્ય ડીલર હોય છે એમના પાસેથી જ ખરીદી કરવાની રહેશે। જો તમે અન્ય જગ્યાએથી કરશો તો તમને આ સબસિડી મળવાપાત્ર રહેશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવાની છે। અને જ્યાંથી પણ તમે જે ખરીદી કરશો તો ત્યાંથી તમારે આ સાધનનું ખરીદી કરેલું ઓનલાઈન બિલ તમારી જોડે રાખવાનું છે। બીજું મિત્રો અહીંયા જોઈ શકો છો તમે જે પાવર થ્રેશરની અંદર તમને સહાય આપવામાં આવેલી છે એની અંદર તમને 34,400થી 2,25,000 સુધી લાભાર્થીઓને પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ સંસ્થાઓ દ્વારા આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર રહેશે। અને અહીંયા તમે જોઈ શકો છો હવે ખાસ કે જે ટ્રેક્ટર માટે 20 PTO HPથી 60 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સબસિડીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જો મિત્રો તમે ચાહો કે હું ટ્રેક્ટર ઉપર એક અલગથી વિડીયો બનાવું તો તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે ટ્રેક્ટરની સબસિડી વિશે એક અલગથી વિડીયો બનાવી દઈશ। તો તમે જોઈ શકો છો 20 PTOના ટ્રેક્ટર ઉપર તમને અહીંયા 25% ખર્ચ અથવા તો ₹1,00,000ની મર્યાદામાં બંનેમાંથી જે ઓછું હશે એ તમને અહીંયા આપવામાં આવશે। એના સિવાય તમે અહીંયા જોઈ શકો છો પાવર ટીલર, પછી આંતરખેડના સાધનો, પશુ સંચાલિત વાવણીઓ વગેરેના તમામ પ્રકારના અહીંયા સાધનો ઘણા બધા છે જે તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો હવે વાત કરીએ કે આ બધા સાધનોની અંદર તમે અરજી ક્યાંથી કરી શકશો। તો મિત્રો તમે તમારા મોબાઈલની અંદર આઈ ખેડૂત પોર્ટલને રજીસ્ટર કરી અને તમારા મોબાઈલથી ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો। જો તમે આ નહીં કરી શકો તો તમે તમારી ગ્રામ પંચાયત હોય છે એની અંદર જે કમ્પ્યુટર ઓપરેટર હોય છે અથવા તો જે VCE હોય છે ત્યાં જઈને તમે આ ઓનલાઈન અરજી કરાવી શકો છો। અથવા તો એના સિવાય તમે જે તમારા શહેરની અંદર સાયબર કાફે અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવાની જે પણ દુકાન હોય છે એની જગ્યાએ જઈ અને તમે આ અરજીને ઓનલાઈન પણ કરાવી શકો છો। તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલમાં તમે પહેલીવાર જોડાયેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવી યોજનાઓના વિડીયા મળતા રહે। તો મિત્રો તમને હવે જો પણ કોઈ પણ પ્રશ્ન હોય આ વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો, ત્યાંથી તમને જવાબ મળી રહેશે। ધન્યવાદ।